શ્રી સુલતાનપુર ગ્રામ્ય પંચાયત દ્વારા પીજીવીસીએલ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં જે સ્માર્ટ મીટર પીજીવીસીએલ દ્વારા લગાડવામાં આવે છે તેનો સુલતાનપુર ગામ લોકો વિરોધ કરે છે અને ગ્રામ્ય પંચાયત તેમના વિરોધ કરી રહ્યા છે। હવે પછી સુલતાનપુર ગામમાં પૂર્વ મંજૂરી લીધા વગર મીટર લગાડવામાં નહીં આવે તેમજ સુલતાનપુરના ગામ પંચાયત સરપંચ શ્રી કાકુભાઈ વાછાણી તેમજ ઉપસરપંચ શ્રી નીરુભાઈ વૈષ્ણવ તેમજ તેમના ગામના આગેવાનો ગામવાસીઓનો સ્માર્ટ મીટર સામે સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ તકે વડિયા પીજીવીસીએલને જાણ કરવામાં આવી છે કે સ્માર્ટ મીટરની બાબતે જેને લઈને સુલતાનપુર ગામમાં સ્માર્ટ મીટર ન લગાવવા સુલતાનપુર ગામ સૂચવેલ છે। સુલતાનપુર ગામે સ્માર્ટ મીટરના વિરોધ અમારા ગામ સુલતાનપુરમાં ગ્રામ્ય પંચાયત તેમજ ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર કે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર અમુક જગ્યાએ દુકાનધારકો તેમજ મકાન માલિકોને જાણ કર્યા વગર આપની કચેરી મારફતે સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ કરેલ છે। તે બાબતે અમારો સખત વિરોધ છે, માટે હવે પછી સ્માર્ટ મીટર લગાવવાનું મુલતવી રાખવા અમારી આપ સાહેબને નમ્ર વિનંતી। અન્યથા આપની તાનાશાહી સામે સુલતાનપુર ગામ સ્વયંભૂ બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની અમુક ગ્રામજનોને ફરજ પડશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે અને જો કોઈ જાનહાનિ થશે કે નુકસાન થશે તો જવાબદારી આપ સાહેબના સિરે રહેશે, જેની નોંધ લેશો। આજ રોજ અમે ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને ગ્રામજનો ભેગા થઈ અને સ્માર્ટ મીટરનો સખ્તમાં સખ્ત વિરોધ કરીએ છીએ। અત્યારે 2-4 ઠેકાણે મીટર લગાવવા આવ્યા છે, છતાંય અમે વિરોધ કર્યો છે અને હવે અમે ઉગ્ર વિરોધ કરશું। સ્માર્ટ મીટરની કોઈ જરૂર નથી। મીટર હજી હમણાં જ બદલાવ્યા છે, તો ફરી વખત આવું ભ્રષ્ટાચાર કરવા માટે મીટર શું કામ બદલાવવા જોઈએ? મીટર હમણાં જ બદલાવ્યા છે અને પાછા સ્માર્ટ મીટર આ ખોટો ભ્રષ્ટાચાર કરી અને કંપનીઓને ધરાવવાનો આ ધંધો છે, એમાં અમારો સખ્ત વિરોધ છે। તારીખ 26/7/25ના દિવસે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનોની રૂબરૂમાં જીબી તરફથી જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેના ગ્રામજનોએ સખત વિરોધ કરેલ છે અને અમારા ગામમાં આ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરીએ છીએ અને કોઈ પણ સંજોગોમાં અમારે સ્માર્ટ મીટર જોતા નથી। એ માટે અમારે જે કોઈ આંદોલન કરવું પડશે તે આંદોલન કરશું અને એ માટે જે કોઈ જાનહાનિ થાય કે જે નુકસાન થાય તે જીબીવાળી રહેશે। માટે અમારી વિનંતી ધ્યાનમાં રાખીને અમારા ગામમાં સ્માર્ટ મીટર રાખવાનું મુલતવી રાખવાનો હું અનુરોધ કરવામાં આવું છું અને તમામ ગ્રામજનોનો આ બાબતે સખત વિરોધ છે। જય હિન્દ, જય ભારત। હું ભાવેશ બોરડ, સુલતાનપુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર 8 પ્રતિનિધિ। સુલતાનપુર ગામમાં થોડા દિવસ પહેલા સ્માર્ટ મીટર વડિયા તથા અમરેલી ડિવિઝન તરફથી જે લગાડવામાં આવેલા છે તેનો સુલતાનપુર ગ્રામ પંચાયત અને ગામના લોકો સખ્ત વિરોધ કરે છે। જો આ મીટર લગાડવાનું બંધ નહીં થાય તો સુલતાનપુર ગામમાં ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે અને ગ્રામજનોના સહકારથી સુલતાનપુર ગામમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે। તેથી આપ સાહેબને નમ્ર વિનંતી કરવામાં આવે છે સુલતાનપુર ગ્રામ પંચાયત તરફથી કે હવે પછી કોઈ પણ મકાન, ઘર કે સુલતાનપુર ગામની અંદર સ્માર્ટ મીટર લગાડવા નહીં, એવી આપ સાહેબને નમ્ર વિનંતી।